શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં માગસર મહિનામાં આવતી પૂનમના દિવસે કરવામાં આવતું દ્વાદશી પૂર્ણિમાના વ્રત વિશે જાણીશું. દ્વાદશી પૂર્ણિમા કથા. આ વ્રત સામાન્ય રીતે માગસર માસની પૂનમના દિવસે કરવામાં આવે છે. સ્નાન કરતી વખતે હાથમાં ધોળા તલ રાખવામાં આવે છે. આ વ્રત કરનારને પુત્ર પ્રાપ્તિ થાય છે. દ્વાદશી નામ વિખ્યાત પૂર્ણમાસી વ્રત ભવેત તદ્વ્રતસ્ય પ્રભાવેણ સ્ત્રીણા સૌભાગ્ય સંપદે સવિદ્ધવ્યકર ચ એતદ શિવપ્રીતિ કર્મહત. આ વ્રત 32 પૂર્ણિમાના નામે પ્રસિદ્ધ છે. માગસર માસની પૂર્ણિમાને સવારે ધોળા તલ લઈ સ્નાન કરી પવિત્ર બનવું. શ્વેત પુષ્પો પૂજામાં લેવા. પૂજામાં ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં દીપક કરવો. પુત્ર કે સૌભાગ્યની પ્રાપ્તિ કરવા ઈચ્છતી બહેનોએ મધ્યાહને મહાદેવનું પૂજન કરવું. એ પૂજન કરીને પ્રાર્થના કરવી કે ભવાય ભવનાશો મહાદેવ ધીમતી સદાય નીલકંઠાય શિવાય ચ નમો નમો. ભગવાન શંકરના 16 નામ વડે બિલપત્રો ચડાવવા. પૂજન કરીને આચાર્યને દક્ષિણા આપી સ્વસ્તિ કહેડાવી પૂજાની સમાપ્તિ કરવી. એક વખત કુરુક્ષેત્રમાં યશોદાજી અને ભગવાન શ્રી કૃષ્ણનો મેળાપ થયો. આ મિલન અંતિમ મિલન હતું. માતા પુત્ર સજળ નયને મળ્યા. પછી યશોદાજીએ પૂછ્યું, હે કૃષ્ણ, કોઈ એક વ્રત કથા કહો જેથી મારા ચિત્તમાં શાંતિ થાય. કૃષ્ણ બોલ્યા, માતા, ઉત્તર ભારતમાં કાંતિકા નામે એક અનુપમ નગરીમાં ધનેશ્વર નામે બ્રાહ્મણ રહેતો હતો. ધનેશ્વર ખરેખર ધનનો ઈશ્વર હતો. તેની રૂપવંતી નામની સુંદર સ્ત્રી હતી. ધન, માન, મિત્રો અને રક્ષકો અપાર હોવા છતાં એ દંપતી દુઃખી રહેતા. તેમના નબળા પરાર્થ યોગી એક સંતાન ન હતું. તેથી તેમનું ઘર સુનકાર ભાસતું. તે નગરીમાં એક યોગી રહેતો હતો. તે સર્વદા ભિક્ષાન્ન જમતો. દરરોજ સવારે નગરમાં ભિક્ષાર્થે દરેક ઘેર જતો. માત્ર એક ધનેશ્વરને ત્યાં જતો નહીં. એ યોગીને એક દિવસ ધનેશ્વરે પોતાને ત્યાં નહીં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે યોગીએ કહ્યું, ભૂદેવ, તમે વાંજ્યા છો. પૂર્વના પાપકર્મના પરિપાકે તમારે ત્યાં સંતાન નથી. અમે યોગ્યો વાંજ્યા ગૃહસ્થને ઘેરથી ભિક્ષા લેતા નથી. વાંજ્યાને અમે પતિત માનીએ છીએ. ધનેશ્વર મહારાજ યોગીરાજના ચરણમાં પડ્યો અને પુત્રનું વરદાન માંગતો આંસુ વડે યોગીના પગ પખાડવા લાગ્યો. મહાત્માની દયા આવી. તેમણે ધનેશ્વરને અને તેની સ્ત્રીને 32 પૂર્ણિમાનું વ્રત કરવાની સૂચના આપી. સાથે ભગવતી જગદંબા માહેશ્વરીનું પૂજન કરવાની વિધિ સમજાવી. ધનેશ્વરને વ્રત પૂજન કરવાથી એક પુત્ર સાંપડ્યો. એનું નામ દેવદાસ રાખવામાં આવ્યું. દેવદાસ હોનહાર, વૃક્ષ કે હોત ચીકને પાત, એ નિયમ બાળપણથી જ મહામેદગાવી દેખાવા લાગ્યો. ઉંમરમાં આવતા તેના પિતા ધનેશ્વરે પોતાના શાળા સાથે કાશીમાં પુત્રને અભ્યાસ કરવા મોકલાવ્યો. કારણ કે વિદ્યાહીન માનવી સભા મધ્યે ન શોભતે, હંસ મધ્યે બકો નાય. હંસમાં બગલો શોભતો નથી, એમ વિદ્યાહીન માનવી સભામાં શોભતો નથી. મામા ભાણેજ 2 ઘોડા ખરીદી તેના પર ચડી ધીમે ધીમે કાશીને પંથે ચડ્યા. ધર્મશાળામાં એક દિવસ રાત્રિવાસો કરવા ઉતર્યા તો એક જાન ઉતરી હતી. વરને વાયનો રોગ હોવાથી લગ્ન સમયે જ વાય આવી. તે બેશુદ્ધ બની ગયો. તેને છુપાવી દેવદાસની આકૃતિ તેને મળતી હોવાથી તેના મામા પાસે રાત્રે પરણવા પૂરતી યાચના કરી. મામાએ મધુપર્ક અને કન્યાદાનમાં જે રકમ મળે તે આપવાની શરતે ભાણેજને બનાવટી વરરાજા થવા રજા આપી. દેવદાસ વર બન્યો. લગ્ન પૂરા થતાં સુધી આનંદ વર્તી રહ્યો. હવે કંસાર જમવાની વેળા થતાં વરે જમવાની ના કહી. થોડી રકજકના અંતે ચતુર કન્યા સમજી કે આમાં કંઈક જાણવા યોગ્ય છે. આથી તેણે એ વાતને ત્યાંથી અટકાવી વિધિ પૂર્ણ થઈ. પતિને જ્યારે નવવધુ એકાંતમાં મળી ત્યારે તેણે પતિને ન જમવાનું કારણ પૂછ્યું. એટલે દેવદાસે કહ્યું, દેવી, હું તમારો સાચો પતિ નથી. તે બીમાર હોવાથી મને મધુપર્ક અને કન્યાદાનમાં મળનાર દ્રવ્યને ભાડે રાખેલો છે. કાલે સવારના મેં મામા ભાણેજ બનારસના પંથે પડીશું. દેવદાસે સત્ય ઘટના પર પ્રકાશ પાડ્યો. હું વેદ, અગ્નિ,
વિધિથી તમારી પત્ની બની છું. હવે કશો ફેરફાર કોઈ કરી શકે નહીં. આપ અહીં જ બિરાજો. હું મારા પિતા માતાને સત્ય ઘટનાની જાણ કરું છું. કન્યાએ કીધું, ના, મારાથી અહીં રહેવાય તેમ નથી. છતાં એક સંજ્ઞા આપતો જાઉં છું કે જ્યારે તમારા બાગમાં પુષ્પો કરમાઈ જાય ત્યારે તમારે માનવું કે મારી જીવનલીલા પૂરી થઈ છે, અને ખીલતા રહે ત્યારે સમજવું કે મારી હયાતી હજુ છે. આટલી સૂચના આપી દેવદાસ ત્યાંથી નીકળી મામાને મળી તે જ વેળાએ કાશી તરફ જવા રવાના થયો. પાછળથી કન્યાએ બધો ભેદ છતો કર્યો. જાનને કન્યા વગર જ રવાના કરી. દેવદાસ વિશ્વનાથની નગરીમાં ભણવા લાગ્યો. એક દિવસ એનો મરણકાળ આવી પહોંચ્યો. કાળદેવ વિષધર બની આવ્યા અને ડંખ મારતા તે મરણ પામ્યો. તે સાથે જ અહીં તમામ પુષ્પો કરમાઈ ગયા. પતિના મરણના સત્ય અનુમાને બાઈ મૂર્છિત થઈ જમીન પર પડી ગઈ. માતા પિતા દોડી આવ્યા. ભગવતી ઉમાએ ભગવાન મહેશ્વરને વિનંતી કરી, નાથ, આ યુવાનની માતાએ 32 પૂર્ણિમાનું વ્રત કર્યા છે. એનો બાળક આમ અકાળે મરવો જોઈએ નહીં. જો યુવક મરશે તો વિશ્વમાંથી વ્રતોની મહત્તા નાશ પામશે. ભગવાન દુર્જટીએ ધ્યાન ધરીને દેવદાસને સજીવન કર્યો એટલે કરમાયેલા પુષ્પો ફરી ખીલી ઉઠ્યા. કન્યા મૂર્છામાંથી જાગી ત્યારે ખીલેલા પુષ્પો જોઈ વિસ્મયમાં પામી. તેણે પિતાજીને બધી વાતો વિગતવાર કહી. પુત્રીના વચન સાંભળી પિતા જમાઈને શોધવા નીકળ્યા. કાશીમાં આવી જમાઈને પોતાને ઘેર તેડી લાવ્યા. થોડો સમય ત્યાં રહી પત્ની સાથે દેવદાસ માતા પિતાની પાસે પ્રાંતિકા નગરીમાં આવ્યો. માતા પિતા પુત્ર અને પુત્રવધૂને જોઈ પરમાનંદ પામ્યો. આ બધો 32 પૂર્ણિમાના વ્રતનો પ્રતાપ હતો. જે કોઈ સ્ત્રી આ વ્રત કરશે તેનું સૌભાગ્ય અખંડ રહેશે, પુત્ર પ્રાપ્તિ થશે. જે પુરુષો આ વ્રત કરશે તે ધન ધાન્ય સાથે આરોગ્યતા પ્રાપ્ત કરી દરેક કાર્યમાં વિજય બનશે. દુષ્ટોના નાશ માટે અને હૃદયની શુદ્ધિ માટે આ વ્રત અમોઘ ઉપાય છે. માગશરની પૂર્ણિમાથી આરંભી એકી સાથે 32 પૂર્ણિમા સુધી આ વ્રત કરવાનું છે. આ કથા ભવિષ્યધર પુરાણમાં શ્રી કૃષ્ણ યશોદા સંવાદમાં વર્ણવાયેલી છે. દર માસે પૂજનની વિધિ અલગ અલગ બતાવવામાં આવી છે. ફાલ્ગુન માસમાં રાત્રિએ હોલિકા પૂજન કરવું, દિવસે પૂજન કરવું નહીં. યા કુર્વંતી વ્રતમિદ વિદ્વાન ભવતી સા જન્મ જન્મતી સૌભાગ્ય પ્રાસ્પયંતી ચ વચો મમ.